ભરૂચ શહેરના આશીર્વાદ સોસાયટીમાં ઓગસ્ટ મહિનામાં થયેલા કેટરર્સના માલિક પ્રકાશ પુનવારામ માલીની ક્રૂર હત્યા અને લૂંટના કેસમાં ભરૂચ પોલીસે મુખ્ય આરોપી કમલાપ્રસાદ વર્માને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો છે। ઘટના સ્થળે આરોપીનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવતા મૃતકના પરિજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। પોલીસ તપાસમાં ખુલેલા રહસ્ય મુજબ કેટરર્સમાં કામ કરતા આરોપી કમલાપ્રસાદ અને તેના ફરાર સાથીદારે પૂર્વયોજના ઘડીને આ ઘટનાને અંજામ આપ્યો હતો। આરોપીઓએ પ્રકાશ માલીને ચામાં નશીલો પદાર્થ આપી બેહોશ કર્યા બાદ હાથ પગ બાંધી મોઢામાં બટાટું ઠૂંસાડી નિર્દયતાથી હત્યા કરી હતી। હત્યા બાદ આરોપીઓએ 9.50 લાખ રોકડ સહિત કુલ 14.55 લાખ રૂપિયાની મત્તા લૂંટીને ફરાર થયા હતા। આ ઘટના બાદ ભરૂચ એ ડિવિઝન પોલીસ અને એલસીબીની ટીમે ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે મુખ્ય આરોપી કમલાપ્રસાદ વર્માને ઉત્તર પ્રદેશના બચરાઇચ ખાતેથી ઝડપી પાડ્યો હતો। આરોપીને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર ભરૂચ લાવવામાં આવ્યો છે અને હાલ 12 દિવસની પોલીસ રિમાન્ડ હેઠળ તેની પૂછપરછ ચાલી રહી છે। બીજો આરોપી છોટક કઉ ઉર્ફે નફીસ ઉર્ફે સલીમ સદલુ હજુ ફરાર છે, જેને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। રીકન્સ્ટ્રક્શન દરમિયાન હત્યારાને જોતા જ પ્રકાશ માલીની પત્ની લાકડી લઈને દોડી ગઈ હતી, જ્યારે પરિવારના અન્ય સભ્યો પણ આરોપીને માર મારવા દોડી આવ્યા હતા। મૃતકને પુત્રીએ આરોપીને ફાંસીની સજા થવી જોઈએ તેવી માંગણી કરી ન્યાયની અપીલ કરી હતી। પોલીસે સમયસર દરમિયાનગીરી કરી આરોપીને સલામત સ્થળે ખસેડ્યો હતો। મારું નામ માલી દુર્ગા પ્રકાશભાઈ છે। આજે જે આરોપીએ મારા પપ્પાને મર્ડર કરેલું બટાકું નાખીને રાત્રે 10 વાગ્યા પછી 3 કે 4 વખત ચા પીરાવીને બહુ જ ગંદી રીતે મારા પપ્પાની હાલત કરેલી, જે આજે બેમાંથી એક જણ પકડાઈ ગયેલો છે, એની ફાંસીની સજા જોઈએ છે ને કાલ ઉઠીને ફાંસીની સજા નહીં આપે ને મારા ભાઈને કોઈ થાય તો જવાબદારી કોણ લેવાના? સોસાયટીમાં બી ખતરો છે બધાને। જે સુધી એને ફાંસીની સજા નહીં થાય તો સુધી અમે કોઈ જીવાવાળા નહીં, અમે શું કરવાના? બે ભાઈ છે, મને तो फांसी ની सजा, हमने बीजू कसूर नहीं जोतु। मेरा नाम ईश्वराम माली है। हम राजस्थान के रहवासी है। इधर जो भरूच में मर्डर हुआ वो मेरे बड़े भैया प्रकाश भाई थे। वो भरूच में रहते थे। उनके साथ में काम करने वाले कामगार मतलब वर्कर लोग, उन्होंने उनकी हत्या करके दोनों लोग भागे थे। इसका नाम कमला प्रसाद, दूसरे का नाम सलीम। दोनों लोग यहाँ से लूट करके हत्या करके भाग गए। फिर पुलिस ने हमको विश्वास दिलाया कि हम आपको आरोपी को निश्चिंत रहिए, हम पकड़ के लाएंगे। गुजरात पुलिस ने अपने विश्वास पर खड़े उतरे। गुजरात पुलिस ने करके दिखाया। उनको 3 महीने में उनको पकड़ के लाए। अभी हमारे गुजरात सरकार से निवेदन है इस मुजरिम को फांसी की सजा दिलाए, क्योंकि हमारे भाई के छोटे छोटे बच्चे, अभी उसको 10-15 साल की सजा हो जाएगी। वे बाहर में आके वो वापिस ये काम करेगा। बच्चे को कई कर दिया, हमारे को कोई कर दिया, जनमान का हमको पूरा खतरा है कि बाहर आके मर्डर तो करेगा। इनका पेशेवर धंधे है, ऐसा मेरे को लग रहा है। तो गुजरात सरकार से निवेदन है हाथ जोड़ के, ऐसे मुजरिम को समाज में खुला न छोड़े, उनको फांसी की सजा दिलवाने का कष्ट करे।